જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। આજે બહુ સિમ્પલ જમવાનું બનશે અને આજે એકદમ નવી જ રેસીપી લઈને આવી છું જે મારા મમ્મીને ત્યાં બનતી। તમને પણ એવું થાય ઘણીવાર કે પહેલાં જે રીતે બનાવતા એ રીતે બનાવી અને ખાઈએ। તો આ છે વાલ અને તેને મેં આખી રાત માટે પલાળી દીધા છે। એકદમ સરસ આવા તૂટે એવા પલળી જવા જોઈએ। આવા પલળી જાય પછી હવે હું તમને કાચા પણ દેખાડી દઉં, પહેલાં અંદાજ આવે તમને કેવા પલળ્યા છે। તો જો આ છે કાચા અને આ છે એકદમ પલળી ગયેલા વાલ। કેટલી મોટી સાઈઝના થઈ જાય છે અને એકદમ સારી ક્વોલિટીના એવા લેવાના જેથી બફાય ને તો એકદમ સરસ બફાઈ જાય, કડક ન રહે। તો પહેલાં તો અહીંયા આપણે કુકર લઈ લઈશું અને પાણીમાંથી સારી રીતે ધોઈ, એકવાર તો મેં ધોઈ લીધા છે, આ બીજી વાર ધોયા અને નિતારી અને આપણે વાલને કુકરમાં સીધા ઉમેરી દઈશું। પહેલાં તો આપણે બાફવા પડશે વાલને। તો વાલ છે એ બહુ ઝડપથી બફાઈ જતા હોય છે, જે સારી ક્વોલિટીના વાપર્યા હોય આપણે વાલ તો એ વાલ વધારે પડતા બફાઈ જશે ને તો ચૂંદો થઈ જશે। એટલે બહુ વધારે પડતી સીટી નહીં, પરંતુ જે રીતે આપણે બટેટા બાફીએ એ રીતે 1 થી 2 વિસલમાં જ આપણે બાફી અને તૈયાર કરી લઈશું। તો આ રીતે વાલ ડૂબે એટલું હું અહીં પાણી ઉમેરું છું, સાથે આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે। તો અત્યારે હું આ રીતે થોડું મીઠું ઉમેરું છું, અડધી ચમચી, જરૂર લાગે તો બીજું ઉમેરશું। હવે 2 વિસલ આપણે લગાવી લઈએ। તો આપણે ફાસ્ટ ગેસે 2 વિસલ લગાવી લઈએ। હવે વાલ બફાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈશું। બહુ સિમ્પલ એવું શાક બને છે આ, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। લગભગ વાલ બફાય એટલી જ વાર લાગે છે। તો અહીં વાલ બફાય એટલી વારમાં આપણે ફટાફટ મસાલો કરી લઈએ। તો અડધાથી ઓછી ચમચી આપણે અહીં નાખશું હળદર, તેની સાથે એક આખી નાની ચમચી ભરી ધાણા જીરું પાવડર નાખશું। તેની સાથે આપણે તીખું તમને જેટલું પસંદ હોય એટલું તમે અહીં ઉમેરી શકો મરચું। અત્યારે હું 3 ચમચી નાની આખી ભરી અને મરચું ઉમેરું છું। તો એકદમ સરળતાથી બની અને તૈયાર થઈ જાય એવું શાક છે, જરા પણ વાર નહીં લાગે આ શાક બનતા। મસાલો પલળે એટલું આપણે પાણી ઉમેરશું, બહુ વધારે પડતું પાણી નહીં ઉમેરીએ। આ રીતે મીઠું આપણે બાફવામાં નાખ્યું છે એટલે લગભગ જરૂર નહીં પડે, અને તો પણ જરૂર પડશે તો ચાખી અને ઉમેરશું। કુકરમાં 2 થી 3 વિસલ પણ થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દીધો છે। હવે આપણે અહીં અડધા વાટકા જેટલી છાશ લેવાની છે। તમને જેટલું ખાટું પસંદ હોય એટલી તમારે ખાટી છાશ લેવાની। અહીં મેં મીડિયમ ખાટી અને એકદમ જાડી એવી છાશ લીધી છે। ગ્રેવી એકદમ સ્વાદિષ્ટ અને ઘટ એવી લાગે એટલા માટે આપણે અહીં 1 ચમચી જેટલો ચણાનો લોટ છાશમાં ઉમેરી દેવાનો છે અને આ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। આ શાક છે એકદમ સ્વાદિષ્ટ બને છે, સાથે ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે। અને સૌથી મહત્ત્વનું હોય કે ઘરમાં કોઈ શાક ન હોય ને તમારે સ્વાદિષ્ટ જમવું હોય તો આ શાક છે એ બેસ્ટ શાકની રેસીપી છે અને ફટાફટ બની જાય છે, એટલે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે। વર્કિંગ વુમન પણ આને આરામથી બનાવી લે છે। તો આ રીતે ચણાના લોટને એકદમ છાશમાં ગુઠલી ન રહે આ રીતે લોટમાં એ રીતે મિક્સ કરી લેવાનો। આ રીતે ચણાના લોટ અને છાશ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ શાક છે એકદમ ઓછા તેલમાં બને છે, એ પણ એક મહત્ત્વની વાત છે। એક વાસણ લેશું ગેસ ઉપર, કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે તેલ ઉમેરી દઈશું। બહુ ઓછા તેલમાં કીધું એ રીતે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં થોડી એવી રાઈ, તમને પસંદ હોય તો ઉમેરી શકો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો, પરંતુ રાઈ જીરાનો વઘાર આમાં સારો લાગશે। થોડું જીરું ઉમેરશું। રાઈ જીરું બંને સારી રીતે સતળવા દેવાનું, બળી ન જાય એનું ધ્યાન રાખવાનું। રાઈ જીરું સતળાય એટલે અડધાથી પણ અડધી ચમચી નાની હિંગ ઉમેરશું અને હિંગ થઈ જાય એટલે આપણે તરત મસાલો છે એ ધીમે ધીમે તેલમાં ઉમેરી દઈશું। બધો જ મસાલો આપણે ઉમેરી દઈશું। આપણે ગુજરાતીઓને ટેવ હોય એ રીતે વાસણની અંદર પાણી નાખી દીધું છે મસાલો બધો આવી જાય માટે,
અને થોડું પાણી પણ આમાં મિક્સ કરી દઈશું અને આ રીતે સાંતળી દઈશું. મસાલાને સરસ સતાવવા દેવાનો, કચાશ ના રહેવી જોઈએ મરચાં વગેરેમાં. તેલ ઉપર આવવા માંડશે. જેટલું તેલ તમે ઉમેર્યું હશે બધું તેલ છે એ ઉપર દેખાવા લાગશે. આ રીતે બધું તેલ છે એ ઉપર દેખાવા લાગે એટલે આપણે જે છાશની અંદર ચણાનો લોટ મિક્સ કર્યો છે તે આ રીતે મિક્સ કરી અને ઉમેરી દઈશું. હવે આપણે થોડી વાર માટે સતત હલાવતા રહીશું જેથી ચણાનો લોટ છે એ નીચે ચોંટી ન જાય. બીજી બાજુ આપણે વાલ પણ સહેજ જોઈ લઈશું. આ રીતે વાલ તમે જોઈ શકો છો બફાઈ ગયેલા આ રીતે હોવા જોઈએ, એકદમ સોફ્ટ આ રીતે. તો પાણી સહિત બફાયેલા વાલને આપણે શાકની અંદર ઉમેરવાના છે અને ઉકળતા લગભગ 5-1 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે એકદમ સરસ ઉકળી ગયું છે. ચણાનો લોટ છે એ પાકી ગયો છે. આ રીતે એકદમ ઘટ કઢી ટાઈપ થઈ ગયું છે. હવે આપણે જે બાફીને તૈયાર કરીને રાખ્યા છે એ વાલ પણ આમાં એડ કરી દઈશું પાણી સહિત. આ રીતે હજુ આપણે 5-1 મિનિટ થવા દઈશું જેથી વાલની અંદર બધો મસાલો છે એ ચડી જાય અને થોડું શાક છે એ ઠીક થઈ જાય જેથી ખાવાની મજા આવે રોટલી સાથે. શાકમાં થોડી મીઠાશ પસંદ હોય તો તમે આ સમયે 1 ચપટી જેટલી ખાંડ અહીં ઉમેરી શકો અથવા તો તમારે જેટલું ગળ્યું જોતું હોય એટલું તમે અહીં ગોળ કે ખાંડ ઉમેરી શકો. અહીં તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે આ સમયે શાકમાં મીઠું પણ ઉમેરી શકો છો. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એક રસ થવા માંડ્યું છે અને એકદમ ઘટ એવો રસો છે શાકનો બની ગયો છે અને વાલ પણ એકદમ મસાલાવાળા થઈ ગયા છે. તો આ સ્ટેજે આપણે ગેસને છે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરશું જેથી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. તો આ રીતે આપણું વાલનું શાક છે બની ગયું છે. એકદમ ટેસ્ટી એવું વાલનું શાક બનીને તૈયાર છે. તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ખૂબ ને ખૂબ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.